વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા શહેરના સયાજી બાગમાં મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં સયાજી બાગમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિધાનસભામાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, કમિશનર દિલીપ રાણા, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અમુક થાય ત્યાં સુધી એની પછી પૂજા કરવી, સાથે સાથે નવરાત્રિમાં પણ જવારા રોપી અને એની પૂજા કરવામાં આવે છે। આમ પર્યાવરણ ખરા અર્થમાં મનુષ્ય જીવનનું એક મહત્વનું પાસું છે, ત્યારે આ પર્યાવરણની રક્ષા કરવી આપણા સૌની ફરજ પણ છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજી ગાર્ડનમાં જે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપણા શીતલભાઈ મિસ્ત્રી અને તમામ કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને આપના માધ્યમથી હું વડોદરાની જનતાને પણ અપીલ કરું છું કે વિવિધ આપના જીવનમાં આવતા પણ પ્રસંગો, જેવો કે આપનો જન્મદિવસ હોય, આપણી લગ્નની વર્ષગાંઠ હોય, આપણા ઘરે કોઈ સારો પ્રસંગ આવ્યો હોય, એ પ્રસંગ નિમિત્તે પણ આપણે એ વૃક્ષો વાવવાનો સંકલ્પ લઈ અને વડોદરાને વધારેમાં વધારે ગ્રીન કવર આપવી એ અત્યારે સમયની માંગ છે। પર કેપિટા રેશિયો છે ઝાડનો, એ ધીરે ધીરે વધારતા જઈએ, કમસે કમ દરેક વ્યક્તિ 4-5 ઝાડ વાવે તો મને એવું લાગે છે કે વડોદરાને આપણે વધુ ગ્રીન, વધુ રમ્ય, વધુ સુંદર, વધુ હેલ્ધી અને કહેવાય કે ગ્લોબલ વોર્મિંગથી જે સિમેન્ટના જંગલો છે એમાં આપણને રક્ષણ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને સિમેન્ટના જંગલમાંથી રક્ષણ આપવાનું કામ ફક્ત વૃક્ષો જ કરી શકે। અને આ ઇમ્પોર્ટન્સ જાણી અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે, ઓક્સિજનનું પ્રમાણ વધે।